સુરત કિમમાંથી વીજ કંપનીના વીજ વાયરોની ચોરી કરતા મુખ્ય સૂત્રધાર સહિત ગેંગને સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડી છે. આ રાવત ગેંગ વીજ વાયરોની ચોરી કરી રાતના અંધારામાં ફરાર થઈ જતી હતી. કિમ પોલીસે માસ્ટર માઇન્ડ સહિત રાવત ગેંગના 7 લોકોને ઝડપી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોરેલ વાયર ખરીદનાર રિસીવરને પણ ઝડપી લેવામાં આવ્યો છે. આ ગેંગ જિલ્લામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં સક્રિય થાય છે. ઠંડીના માહોલમાં ગામડાના લોકો ભર ઊંઘમાં હોય ત્યારે રાતના અંધારામાં વાહનો લઈ રેકી કરતા અને ખેતરાળી વિસ્તારમાં એગ્રીકલ્ચરના જીવંત વીજ વાયરો કાપીને રાતના અંધારામાં ફરાર થઈ જતી હતી. સુરતથી 30 કિલોમીટરના અંતરે આવેલ કિમ પોલીસની હદમાં એક ગેંગ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં અને રાતના અંધારાને ચીરી ગામની સીમમાં લાગેલ એગ્રીકલ્ચરના જીવંત વાયરની લાઇનને કાપી વીજ પુરવઠો બંધ કરી ઠંડે કલેજે વીજ પોલ પર લાગેલ એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરી ફરાર થઈ જાય છે. આ રાવત ગેંગનો માસ્ટર માઇન્ડ સપતસિંહ રાવત દિવસે રેકી કરતો હતો અને રાત્રે વાહનો લઈ વાયર કાપવાના કટરો સાથે સુરત ગ્રામ્યમાં ગામની સીમા ઉતરી પડતા અને ગણતરીના કલાકમાં જ ગામની સીમા વીજ પોલ પર લાગેલા એગ્રીકલ્ચરના વાયરો કાપી તેના ટુકડા કરી વાહનોમાં ભરી મહેન્દ્ર નામના ઈસમને આપી દેતા, જેમાં મહેન્દ્ર ચોરેલા વાયરો ભંગારના ધંધા સાથે સંકળાયેલ વેપારીઓને વેચી દેતો હતો. જો કે પોલીસે આ ચોરેલા વાયરો ખરીદનારને પણ ઝડપી પાડી 2 ટનથી વધારે વીજ વાયરોનો જથ્થો કબજે કરી 7 જેટલા વીજ વાયરની ચોરી કરનાર રાવત ગેંગને ઝડપી પાડી વાયરોની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. जो ओला वायर पे आई तो हम तो चला जाओ तो એવું તો અહીંયા જતો કિમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર થોડા સમય પહેલાં ભાદોલ પારડી રોડ અને ખદરામાં એરથાણ રોડ ઉપર વીજ વાયરની ચોરીની ઘટના બની હતી, જે કુલ 9000 મીટરથી પણ વધારે ચોરીનું આપણે કિમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો. સદર ગુના બાબતે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરતા કિમ પોલીસને રાવત ગેંગના મુખ્ય સૂત્રધાર એવા સંપતસિંહ રાવત સહિત કુલ 7 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે હાલ, જેમાં 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. આ રાવત ગેંગની એમઓ એવી હતી કે જેમાં એ લોકો ખાસ માત્ર ને માત્ર વીજ વાયર જે એગ્રીકલ્ચરના જે છે એને જ ટાર્ગેટ કરતા હતા, વીજ વાયરની જ ચોરી કરતા હતા અને એના માટે લાઇન જે ચાલુ હોય તેમાં પાવર સપ્લાય કેબલ એને કટ કરી અને ત્યારબાદ એ લોકો વાયરને કટ કરતા હતા અને ચોરી કરતા હતા. અને સંપતસિંહ પોતાની ગેંગ સાથે ત્યાં જતો હતો જગ્યા ઉપર. ગણતરીના કલાકોની અંદર તે લોકો બધા વીજ વાયરને કટ કરી લેતા હતા. અમુક ગાડાઓની અંદર વીજ વાયરને ભેગા કરી અને તાત્કાલિક ત્યાંથી રવાના થઈ જતા હતા, જેની અંદર કિમ પોલીસ સ્ટેશનના કુલ 2 ગુના છે અને ઓલપાડ પોલીસ સ્ટેશનનો 1 ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. કિમ પોલીસ સ્ટેશન દ્વારા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને કુલ લાખો રૂપિયાનો જે મુદ્દામાલ થાય છે અને 2 ટનથી પણ વધારે વીજ વાયરનો જથ્થો કિમ પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે.